મોમો મારા પપ્પમ ગાડી લાયા. મોમો મારા પપ્પમ ગાડી લાયા. મોમો મારા પપ્પમ ગાડી લાયા. મોમા એ ભાગ અલે તારો ભાગ નહીં. અલે હલું છે આ તો જો નહીં તારા ભાગ શું છે? હા વાગ હતો નહીં વાગ હેડો. અલા પેલો અલ્યા કશું નહીં કે તને તો લાવતા પૈસા બાપા કંટાળી ગયો છું. બોમા હે ચો લેતો હે મન તારા ઘેર જવાનું છે. ના હું તો એ નહીં આવવાનો. ના હું નહીં આવવાનો. અલ્યા હોમા તારું ગોમ આવી ગયું. ના મોમા તમારા ઘેર મન મજા આવે. અરે મજા જ આવે કે લે સાયકલ ઉપર બેસાય. ના મોમા માર નહીં આવું. લે હેડ બેહવાનું કર. એ મોમા હા મને તો ગણાયું. અલ્યા મને ગણાયું. હારું તું થઈ રાખો બેસ. હું પાણી ભરતો આવું. અરે પાછો બધું ફેંકતો ના. હું આવું હે એ આખો થઈને બેસે. હું ચોકથી પાણી ભરતો આવું. લે મન્યા હા ચોકન બેહો છે. આટલા બેઠો હા લકડી ઘંટી ઘંટાવે છે. લે જોતા લે જોયું. હેલ બાર હાથ ને બાદ ધોવડાવ. આ હાથ ને બાદ બધો ખાઈ રહ્યા છે. મોમાં પેટમાં દુખાતું તું. એ તો બધું આચર ને કુતર ભેર કર્યું છે. પછી પેટમાં દુખાય કે હાથ ધોવડાવ. આ હાથ તો બાદ કેવા કર્યા છે તું કાઢ. બોમા મારે નહીં આવું. હું તો ઘેર જઉં. અરે હેડ ને મારે નહીં. મારે સાયકલ પર બેવું. મારે તાર ચોકડ બે મારા માથામ લે બે જાય. મારે નહીં બેવું. અલે બેક તને તો મને લઈ જતા ઓછી પોણી આવે બે હોન કર. મને આરી નેરી સીટ અમે તું આ તારી પાટા જેવી કાયા છે ને ઓય ચો બે હે. ના હું આ જેની સીટ હું બે દઉં. બે જા પકડો બાબા પકડો. અમાર હાથી જેવો સંચો બે હટતો છે હોય મોબા સીધો બે છે. હા આ ગયું તારું કોમ. લે પેલાભાઈ હા કે ભાઈ હું કહું કે પેલા વસંતલા લાવવાના હતા તે હશે ના આયા ને કેટલા રહ્યા? તૈયાર છે બની તો વસંતલા લાવવા મળ્યા ને. આવો ને સાયકલ વાતો વરઘોડો કાઢ્યો કોઈ સાયકલ ઉપર. નહીં ગોતતો હોય એને વસંતલાલ નહીં ગોતતો હોય. વસંતલાલ રસ્તામાં હેરાન થઈને બેઠા છે. બોલો અરે કોઈ હાથ પર થઈ જાય. બાપુ ને આયા અરે તાર મોહણીઓ આવો વસંતલાલ આવો. હા એ આવો. કોઈ પાર નહીં રાખ્યો. ભણ્યા તો રણ લીધું તું રસ્તા તારા થકવી નાખ્યો. ઘડીક માં પાછળ બેહાન આગળ બેહાન રસ્તામાં લોકો એવું કોક ભાડ્યું ને તે વાઘ કરીને દોડ્યો ઉભા પેલા ઝાડમાં. તીથી પકડી લાવે પાછો કે આ ઘણો તેવો છું તે પાછો અગવા લઈ ગયો. તે બધું ખેતી દો છે પાછું. અરે બધું ગંધ કરેલું. અને હવે રસ્તામાં તો પાણી લેવાય તમારે તો ચેતરાવા જવું પડી છે પાછું. લે હું કઉ છું મારા કોમ સાથે હું જઉં. ના રોધવાનું તૈયાર કરેલું હોય જવાનું. અરે અમારે થોડું કોમે તમારે અમારે થોડી વાતચીત
કરી જો વસંતલાલ આયા હો તે શાંતિથી રાત રોકાઈને જો અને આ વના માટે કોઈક રસ્તો કાઢવો પડશે. કારણ કે જુઓ આપણા તૈણા વચ્ચે આ એક જ છોકરો હ ગોડો ગયેલો હ પણ વળી કોઈક સારો રસ્તો ગુજ તો વળી વના માટે કોઈક કરીએ આપણે. એમ કરો કે કોક ડોક્ટરને હારા બતાવો કે અરે ભાઈ ડોક્ટર ની તો બતાવી પેલા થાચે હમણાં જ હું નગરી હોત પાછો રહી અમદાવાદ હોસ્પિટલ મેન્ટલ ને એ બધી નગરી ને એ બધી ઊંચી ટીકડો લઈ ગયો કે એ મારો 50,000 રૂપિયા ખર્ચો થયો તો એ કોઈ હરખાઈ ના આવી. એ આમ ડોક્ટર નું કેવું કોઈ થાય છે કે નહીં? એ ખરો કે કોઈ સમજણ જ નહીં પડતી. એક્સરેમાં કોઈ નહીં આવતું, રિપોર્ટો કઢાઈ જાવ રિપોર્ટોમાં કોઈ નહીં તો સર શું અને આમ તો ડોક્ટરે કીધું કે રિપોર્ટો પ્રમાણે કોઈ બીજી બીમારી નહીં લાગતી. એટલે હવે અને બીમારી હોય કોઈ સમજણ નહીં પડતી આપણને. તે પછી લાવો તો બધા ડોક્ટરો ફરી વળે એમ? અરે 50 ડોક્ટર ફરી વળે એક ડોક્ટર બાકી રાખ્યો જ નહીં. મગજનું જે કામ કરતો ડોક્ટર એના ફાયદ જાય છે અમે બીજાના ફાયદ તો જાય નહીં. અમે વસંતલાલ બીજું હ કે અમારા ભાઈ હતા ને અમારા ભાઈ જ્યારે મનુ અમારા ભાભીને પેટ હતો ને એટલે ભવૈયો બહુ જોયું હોય એની અસર હોય થઈ. આ તો કુદરતને નહીં પેલી કહેવત છોકરું પેટમાં હોય અને આવું બધું જોયું તો એના લક્ષણ છોકરામાં આવે. એટલે તે ભવૈયા તો થોડા ગોડા હોય તાન એ તો ખાલી ભવઈ જોઈને એવું થઈ ગયું. એટલે આ તો મારે આટલે થોડી શંકા જેવું હતું એટલે મેં તમને વાત કરી. એટલે હું કહું લાવ તો એમ કરો હા આમાં આપણે ડોક્ટર ને એ તો બધું બતાવી દીધું. લાવો તો કોઈ ખારા ભુવા પણ બતાવો. તો હવે કોઈ તમારા જોડમાં હા તમે ભુવા મારા ધોળમાં એક પેલા પૂંઠો ભાઈ છે ને પેલા ટૂંઠીભાઈ ના ભુવો હા ઓ એ જબરજસ્ત છે. પેલો પુઠ્ઠો ભાઈ ઓમ અભિયો મોભળ્યો ને ઓહો આ એક વાર નાવો તો ઈ લઈ જઈએ આપડે. એ બતાવી જોઈએ યોર એ કોઈ વાત થાય તમારી સાચી હો. નહીં વળી આ તો વળી કોઈ દેવગતિ નું બાબત હોય ને તોય આવું બને. અને આ તો કહેવત કેવી છે કે ઈ છીએ અને કાગડા બેહવા ડાળા ભાગવા. એ જે હોય પણ નાવ તો એક વાર ના લઈ જઈએ. આપણે તો દેવગતિ નો વિષય તો એ માળા મોકા પેલા દોણો મોકા ગમે તે યુવાન વિધિ જે થતી હોય કરી અને પછી જોશી એટલે આપણને ખબર પડશે એ જ કે ભાઈ અમને આ તકલીફ છે. અને બીજી વસ્તુ એ આપણો ફેર પડે એના પછી જે થાય એ વ્યવહાર કોઈ દેવનું દેખરેખ જે દેખરે એ પછી કરવું છે કે એ પેલું તો શું કરવું? હા તો આ દવાખાનામાં ઘર ભરવાય ના કરતા એ માતા કા જે કે છે આપણે કરવા તૈયારી. હા તો નાવ તો પછી એમ કરો હમણાં ખાઈ બેન શાંતિથી 2:30 વાગતા ના જઈએ. હા તો એમ કરો. બરોબર હું તો કહું તમે આજ રોકાઈ જ જાઓ. હા તે કશો તો નહીં રોકાઈ જો ભણિયાનું સારું થતું હોય તો હું તો રોકાઈ જાઉં. મને હું ફેર પડે. વાત સાચી તો મંડ્યા હા આ તો પેલી સાયકલ જોડી બે જમી ગયો અને મોમો મોમો અમાર જોડી બેઠા. હાલ હોય શું ના મોમાનો હું ઘાત થવાનું મોમાનો અરે મોમા ના. નહીં જવું. મોમો પરિકુલ લઈ આલું. મોમા પડીકું લઈ આલે અમે તને પડીકું લઈ આલી. હા એ તો આઈસ્ક્રીમ ખવડાવી હતી મને રસ આલ્યો તો મોમાને તો મને નવરાયો તો. તે અમે જો તને રસી આલીશું ખવડાવીશું નવરાવીશું અને આ જો કે આ બધો મેલ કેટલો સળ્યો તો તને ચોખ્ખો કરી હાબુથી ચોખ્ખો કરીશું કે મોમાને તો નવરાયો તો નવરાઈને લાવ્યો છું. અરે ગંધ મારતો તો. આજ તો દેખાય તો છે થોડું. હવે વસંતકુમાર હું કહું જો આપડે તમારો ગણો અમે બે ભાઈ ગણીએ આપડે ત્રણો વચ્ચે આ એક એક ના એક છે તે થોડો લગી ખાધો થઈ જાય ને પેલું થાય ને એવું ગમે તે આઘું પાછું કરીને જો ખર્ચો થાય કરીને ભૂવા બધી જોડે થઈને એ કર્યું તો એ ને જે થાય આપણે કોઈ વિધિ કરવાનું કરો. હા તે કશો જ આપડે તમે આપડે સંભાળું થઈ જાય ને એટલે જમી બમી ને 2:30 વાગતા ના જઈએ એટલા કરીએ ભોજીએ મળશે પછી ના હોય તો ને કરીએ. એટલે કેટલા શેટા હોય છે આપણે ભૂજી ઓયથી 10 કિલોમીટર જેવું થાય આપણા કોમથી તમારા કોમથી. એટલે સાધન કરવું પડે. હા સાધન બાધન લઈને જઈએ તો. હા સાધન નહીં મળત મેં લેડી નો છું ના ના એટલું 10 કિલોમીટર તો ન હેડાય. રસ આવ્યો તો રિક્ષા બિક્ષા કરીશું. વના એટલે હંગાથી લઈ જવું પડશે. ઓને હંગાટ લેવો જ પડશે કે એવો પાછો એમને તો હું ખબર તો રસ આવ્યો તો સાધન કરવું પડશે. રસ આવ્યો કર્યું તું જોવે ભૂખ મળ્યા અને ખાઈસા કેટલું હતું એ તો અમને તો નહીં ખબર. ખાવાનું ખબર જ નહીં. કર્યું નહીં
ખાવા બેઠો એટલે તમારે ને આમ હાથ પકડીને ઊભો કરવો પડે, નકર એને માપ જ નહીં. પેલું તો ખાવા હલાય જ ના. ના, નકર પાછળ તળિયે જાટે. તમારે પૂછ્યા રહેવું પડે. આપણે ત્રણ પહેલા ખાઈ લઈએ પછી જે હે ને એ બધું નાલી દઈએ. હું તો ખાવું એટલું અરે તું તો બે કૂતરો બધા પાડી એટલું ખાઈશ. પરેકો જ ખાવું. હું પડેકો ખાઈ અને ગંદી ગંધ અમુક ટાઈમ તો પેલો હવા છોડે છે તે નકરી ગંધ મારે છે. એવું હે? અરે ખતરનાક આતર કુતર ખા 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 કરે. કરે છે. એટલે હું જે આવે બધું મોઢામાં નસ કરતો છે. ઓવે. પડી કૂતર એના માટે મુખવા જ કહેવાય પડી કોચો. પેલા બકડા જેવું છે, હે? બકરો કોકડો નહીં. હે મામા આજે આ પા ખાવું તારી. ઓહો લ્યા, ઓહો. તું ખા મામા. મુસાબ. તું ખા. મામા હા તો મમ્મી લાવી કહેતા તા. અલ્યા મોમી એ લાવી એ તારી મોમી થાય. ના માર મમ્મી લાવે તો મારે મમ્મી લાવી. અલ્યા, અરે આ લાંબા તો ના. છે. તારા મમ્મી લાવી રહ્યા. હોભળ, મારી વાત તું હોભળ. તારા મોમો જે મમ્મી લાવો ને એ તારા મમ્મી જ થાય. પણ મારા અલગ લાવી મમ્મી. અલ્યા તારા અલગ લાંબા ના હોય, તારા મોમાની મમ્મી તારા મમ્મી જ થાય. તમ સમજણ નહીં પડતી. મોમા મને 5 રૂપિયા આપો. એ હું કરવા તારા 5 રૂપિયા? ગલ્લા તો હું પડીકું લઈ આવું. અલ્યા પડી કાઢી હરીએ બહુ. આમાં ખાવાનું કર્યું હોય. આ ના બનાય. અલ્યા પરોઠા દાળ ભાત શાક બધું બનાવી છે. જો તો બેઠો. એલા ચો બુદ્ધિ છે. એક એક બદલાઈ જા. ઓ મનુ. જા, તું ઊભો રહે. જોયા વગર પેલી સાયકલ પર રમજા. ઈ જતો રહે. જા, રમ. અરે પેલા ભાઈ તમે આવું અને બુદ્ધિ નહીં અને બુદ્ધિ હોય તો આવું કરે ખરો? અલ્યા કરે ના પણ શું કરે તમે એને હાથ ઉપાડો હો. કંટાળી શું કરે અરે ના બનાય. કંટાળો તો આવો આપણું છોકરું હવે ગોચા કરે કંટાળો આ બધું આપણે હાથ ના અપાડે ને મરાય ના એ છોકરાને તારે ઓલા બુદ્ધિ એને લાવવું પડે આપણે. આ બધી ચેલીવરનો થયો તો એ તો એના છોકરા જેવું કરે. હવે એના છોકરા કરતા ભૂંડું કરે છે. તાર. હા. હવે નાવા તો ખાઈ લઈએ અને પછી આપણે પેલા પૂઠા બુવા ભાઈ જવાની વાત છે ને ઓવા, ઓવા. કે ના હોય તો પછી પૂઠા બુવા ભાઈ જઈએ આપણે. હા તે હેડો ખાઈ લઈએ તાર. લેવડો તાર. અરે હળો તા. લેવડો. લે મનુ. હા લે હેડ ખાવા. ખાવા. મામા મામા રસ રસ. ઓવા, ઓવા, અલ્યા હેડ. બધું એ છે આમ હેડ તું. એ મામા તમે મને ખવડાવજો, તમે ખવડાવજો, તમે ખવડાવજો. બધા ઓમ ના તમે ખવડાવજો. અલે ખવડાવું હેડ કરે. તને તારા મોમો જ ખવડાવશી. મામા રસ ખવડાવજો. આ પકડજો નાહી ના જાય પાછો. તો ના છે મેલો કરતા હોમ તો કંટાળ્યો હોય. કેટલો કોણ લઈ જો આ આઈ ગયા હો, હા, હો, તું મન હેડ જાય. ને, જો લઈ જઈ. આપણું હોમું દેખાય ફોવાજી માં. હા, બરાબર. જો લઈ જાઉં ને કયો ઓમ ના લઈ જાઉં. જવાનું ઓમ જવાનું. આ બેઠેલા જ છે ભુવજી. ઓ પૂછ્યા બુવા ભાઈ. આવો આવો હા રોમ રોમ હો. આવો જય માતાજી. જય માતાજી. ઓ, લે. ઓકે. આગળ એ રામ રામ બુવાજી. હા જય માતાજી. કેવો વસંતલાલ આપા? વસંતલાલ મજામાં? હો મજા. આ બાજુ આવો, આ બાજુ આ આવો. બધા ભાઈ તમે વસંતના આ બાજુ આવો. હવે કયો આપણે જે હોય એ બુવાજી તમે વાત કરો. અમે થોડો કોમથી આયા હતા. ઓ તમારો ફોન આવ્યો તો એટલે મેં કીધું આવી જો તાણો. ઓવા. લે અમારું છે આ રહ્યો આ ભાઈ બહેન ને પોણિયો થાય છે. બરોબર બરોબર પણ એને બુદ્ધિ જ નહીં લગતી. બરાબર. એટલે ડોક્ટરો પહાડે જઈ જઈને થાક્યા. એટલે અમુક કોઈ નો કોઈ દેખાતું હોય કોઈ ઉકેલ પડતો હોય તો તમે કયો. આ બધું કેવું ભાઈ દેવગતિ નું કોઈ હોય ને તો પછી એમાં ડોક્ટરો કોઈ ના કરી. એવો તો અમે લગભગ 3.5 લાખ રૂપિયાની દવાઓ કરાવી હોય અને એક કઈ દવાખાનું બાકી નહીં 50 થી 60 દવાખાના ફરી વળ્યા અને રિપોર્ટો બધા આવે ને બધા રિપોર્ટો નોર્મલ આવે પાછા. રિપોર્ટોમાં ડૉક્ટરો કે આનો કોઈ રોગ દેખાતો નહીં. એટલે પછી અમારા વસંતલાલ આવ્યા હતા તેઓને રાત રોકાયા. પછી વળી એમને વાત કરી કે પુઠાભાઈ ભુવા હારા એવા માણસ છે ના હોય તો એક વખત આપણે ભુવાજીને તો પૂછી જોઈએ. અરે જબરું વાત છે. એટલે આમ
વળગાળ હોય કે એવા ચાળા તો નહીં કરતો ના એવું નહીં કરતો, ગોડાય જ કરે છે. ગોડા જ કરે. આ હમણાંથી 15 દાડા હાથમાં લઈ જતા હતા, કંટાળી મૂકી કંટાળી ગયા. ગયું યાર. ડોક્ટરોના રિપોર્ટો બધા કરાવી દીધા એમ. એ તો કોઈ બાકી મેલ્યું નહીં. બરોબર બરોબર. જોઈએ વળી કોઈ દેવગતિનું હોય. હે માં. આ દુખિયાના ધણીઓ તારા પારા આયા છે માં. અને જો કોઈ દેવગતિનું હોય અને આ છોકરાને તી પકડ્યો હોય તો માં પેલા એક દોડા દોડતો છે. તમારે લેબડો ખરો ઘર આગળ? હોવે, છે ને? હા એવા ઘર આગળ લેબડો છે. લેબડો છે? હા એ માં, જો તું એટલા પહોંચી હોય અને ધણીના ઘર આગળ લેબડો ભાડી દઈ હોય તો માં એક વેણ કર. ભાઈ તમારા ઘરોમાં કમોતે કોણ મર્યું? અમને કમોતર તો અમારે ઘેરથી મળેલો. હા એવાને ઘેરથી રહ્યો ને એક કુવામાં પડીને મરી ગયો હતો. હા એટલે જ છે જે છે. બેસ બેસ બેસ, શાંતિ રાખો, શાંતિ રાખ, તારું દુઃખ કાઢ દે હવે. ઓભળો, હા. અમે તમારા ઘેરથી પૈણ્યો, તમને પૈણે કેટલો વરસ થયો? પણ એને તો જો કે 9 વર્ષ થવા આવ્યું ને 3-4 વર્ષ મોર. 35 વાર આજુબાજુ થયું. હા હવે 35 વર્ષ તમારા લગ્ન કરે થયો, પણ તમે જયારે પૈણીને બઈને લાયા ને, હા હા, હા તારે એને જૂનો પ્રેમી હતો હા. અને આ બધું એના લીધે થયેલું હ. જૂનો પ્રેમી નો આગળ મારા પહેલો ઓવા અને પછી મારા આગળની પૈણેલી હતી. હા, આ તો શું છે અને આ બધું એનું કરેલું હ. તો પણ એને એક જ ચોખ્ખો જ ના કરવી પડે કે ભાઈ મારે તો પ્રેમી હે ને પછી મારે લગ્ન નહીં બરાબર, કરવું. ભાઈ પૈણી ના આયા હોય એટલે તમારે ભાઈ તમને કે ના કે મારા આવું હક તેવું હ. જો નહીં. મોટા ભાઈ આમાં શું હોય, ભાઈનો પ્રેમનું બધું હોય પણ એના મા બાપની આબરૂ સાચવવા માટે તો કદી કશું કહેવાની જ ન. પણ મારી વાત તો આપણો આ ચલો પ્રેમી હતો. પણ આ પ્રેમીને હું એટલે હું હતું તે ના હોય, ના કારણે હું ના હતું તો. એટલે અભળો, મારા માતા એવું ભાળે કે એ ભાઈ જે હતો ને એને પહેલાથી નક્કી હતું કે પૈણું તો આ ભાઈ અંગાત જ પૈણું નકા આખી જિંદગી કુંવારો રહું. એટલે હવે એનો લગ્ન થઈ ગયો તમારા અંગાથી. હા તમારા મા બાપે ને એ જે તમારા પૈણી ના હતો એમના મા બાપે ભેગો થઈને તમારે લગ્ન કરાવી દીધો. હા આમ એ વખતે તમારા ઘેરથી કોઈ બોલીએ કયો નહીં, એટલે પેલા ભાઈને લાગ્યું ખોટું, બરોબર, અને એને નક્કી કર્યું કે હવે મારી નહીં થઈ તો અને કોઈની ના થવા દે. એટલે એને એવું કર્યું, ગમે તે કોઈક કોમન ટોમન વાળા જોડે જઈને ટૂચકું કરાવ્યું. એ ટૂચકામ હું કરેલું હતું. ટૂચકામાં શું કર્યું, તમને પૈણીને આવ્યા પછી તમારા ભાઈને ફોહલાઈને એક વખત કે મને મળવા આવે નકર હું આત્મહત્યા કરું. એટલે તમારી ભાઈ એને મળવા જઈ એટલે એને બોલાવીને હારું બોલીને કોને કોક ખવડાવી દીધું. અને ખવડાયું એટલે ખવડાયામાં વિધિ એવી કરેલી હતી કે ગોતો આ ભાઈને આખી જિંદગી છોકરો ના થાય અને છોકરો ભૂલમાં થઈ જ હોય તો ગોડો પાક. એવું એને કર્યું. એને કર્યું અને એ ભાઈ પોતે પાછો આ બધું કરી રેલવેમાં પડીને મરી ગયો. એ મરી ગયો. હા, ખોલી લેજો, તમારા હારીમાં કોકને પૂછજો કે ભાઈ આટલો ટાઈમ થયો, બરોબર, આ જન્મ્યો એના પહેલા રેલવેમાં પડીને કોણ મરી ગયો તો? પણ એને મરવું તો આવું કા કરી જાય, સીધું ના મરી જાય. હવે એને ખબર કે સીધો મરે કે દોઢો મરે, પણ મને તો દેખાય એટલું તમને કહું. તમે તપાસ કરજો કે રેલવેમાં કોણ મરી ગયો, બરોબર, એને આ બધું કરીને મૂકેલું હ. અને પછી તમારી ભાઈ હોય આવી અને આ પેટ રહ્યો એટલે એને 2 દુઃખ થયો. કારણ કે પેલો રેલવેમાં પડીને મરી ગયો તો એટલે એના મગજ ઉપર વિચારો રહેતા હતા અને મૂળ એને પાછી વિધિ કરાયેલી હતી. એ ભાઈ મળી ગયેલો ખરા માર આ છોડ થયો. હા એક લખવું છે તો મોટા ભાઈ ખબર હે, ભાભી એક દાડ કહેતો હતો
કે મારે એક ભાઈ રેલવેમાં કપાઈને મરી ગયો તો મારે એ લોકો ગયા વગર ચાલે નહીં. યાદ આવે છે આર્ય? ઓ જઈ ચકી એટલે સંબંધ બોલતે જવું પડે આ સંબંધમાં એટલે એમને તારા એટલે સંબંધ અરે સંબંધ હતો તો ભાઈ ક્યાં છે જી? એ તો ભાઈ જ કેતા એ તો બધું કે અને અમે હોપળો તમને કહું આમાં દુઃખ કાઢવું હોય ને હા તો એક જ કામ કરવું પડે. આ કરેલી વિધિ જે ખરી ને હા એ વિધિ પાછી હોવામાં વિધિ કરવી પડશે. અને એ વિધિનો ખર્ચો 50,000 તો વિધિ કરવાનો ખર્ચો હા હે વિજિલન્સ ખાલી ખાલી વિધિ કરવાના 50,000 થયું. અને જો હું તમને બાધા આલું અને વિધિ કરી અને જો કોમ થઈ ગયું તો તમારે મિનિમમ 2.5 થી 3 લાખ રૂપિયા ખર્ચો થયો. ખર્ચો તો ઠીક છે ખર્ચાનું તો સારો હાજો થઈ જાય ને પેલું હોય તો ખર્ચો કરવાની તૈયારી છે પણ ખર્ચો કઈ આવો ના રહે તો શું કરવાનું? ખર્ચો કર્યા પછી આવો ને આવો ના રહે. તમે 50,000 રૂપિયા પહેલા આલો ને એટલે એની વિધિ કરી દઈએ. વિધિ કરીને જો પછી 11 દાડા સુધી તમારો લાગત ખરો ફેર પડ્યો હોય હોય તો હું ન લાગે બીજા દાડ ઠીક લાગી તમારો- જાય તો જોઈ 50% ફેર લાગે તો 11 દાડે આપણે એને જે હોય એ બધું કાઢી નાખીશું અને જો હતું એ પાછું મોકલી દઈશું અને પછી કમ્પ્લીટ થઈ જશે તમારે. પણ 3 લાખની ગણતરી રાખ્યું. તો પણ હાલ તો અમે લાયા નહીં કોઈ આપણે તો હાચી લાયા. કશો તો ને કાલ જો ઘેર જો વિચારો બરોબર અને 50,000 ભેગા કરીને આવો માર ફાય બરોબર એટલે મારે આ વિધિ કરવાની બધી વસ્તુ મંગાવી પડે. હા. હું મંગાવી લઉં ને આપણે રાતે એના ઉપર કાકડો ફેરવીને વિધિ કરી દઈએ અને એ વસ્તુ મુકાવું એ 4 ચોક્કસ જઈને મેં લેવાનું તમારે હા એ તો વધુ નહીં. બરોબર હા પણ જો ના થાય ભાઈ હું એ તો કહું કે પૈસા ખર્ચીને આપણે આરામ થવો જોઈએ એમ તો બુઆજી હું કહું. આરામ થઈ જાય તમારે કમ્પ્લીટ. તમે તારા પૈસાની વ્યવસ્થા કરો એટલે તમારા આરામ. પૈસા તો થઈ જાય પૈસા ચિંતા કરજો હા તો આવો કાલ પરમદાર બરોબર વ્યવસ્થા કરીને તો આપણે ઓને કાકડો ફેરવીનો જ છે. પણ એટલે પૈસા આલવા તો બધાની જરૂર નહીં ને. ના 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 હા બધાની જરૂર નહીં. તમે ગમે તે પૈસા લઈને એક જણ આવશો ને હા. તો આપણે એની વસ્તુ મંગાવી દઈએ પછી હું હોજે તમારે ઘેર આવી જાઉં બરાબર બરોબર. હા હોજે તમારે ઘેર આવીને કાકડો ફેરવી નાખીએ હા એટલે પછી તમે તારે 11 દાડા સુધી જો કમ્પ્લીટ થઈ જાય તો પછી પાછળની વિધિ આપણે કરીએ કરી દઈશું બરાબર બરોબર. અને તમે શું માનો છો તમારી ભાઈએ જે વસ્તુ ખાધી છે ને હા એ હું આના પેટમાંથી કાઢો બહાર. ખાધી આવી ને હા અને નેકળવાના પેટમાં નેકળ છે આના પેટમાંથી. તમે શું માનો આ તો દેવનો કોમ જેવો તેવો ના હોય. તમે ખાલી 50 ની વ્યવસ્થા કરીને આવો પછી બધું આપણે કરી નાખીએ. જય માતા. કાલ બાદ પોકાડીએ 50,000 હા તે તાર કાલ આવો શાંતિ હેડો. ભાઈ વચ્ચે સંભાળ્યો ને હેડ તું એટલે ઉધા ઘેર હેલો તો ઘેર આપણા કુનાતે ચોકન છે જો, ભુવાજી રજા હા લીધી. હો જય માતાજી આવજો. હા, જય માતાજી. હા મુર્ગા હાથમાં આયા 50 નો તો દોયડો કર્યો. કાલ 50 રોકડા થઈ જાય પછી તો મુઓ ગોંડો ડાયો થવો એ થાય ને કે હોક ગોડું ને ગોડું હતું આપણે શું ફેર પડે. આપણે તો 50 લઈને છૂટા. ચાલો તાણ હવે શાંતિથી આરામ કરો. દાડો ભરાઈ ગયો હાથ. હે ભગવાન. વસંતભાઈ હા એક વસ્તુ તમને સમજણ પડે સારું આ ભુવાજી એ બધી વાત કરી એટલે બધું આમ સાચું હશે સારું. તમે તો ભગવાન જણાવ્યું આમાં આટલી બધી આવી બધી વાતો કાઢીને હવે વ્યવસ્થિત વસ્તુ એક તમને કહું તો અત્યારે તો દરેકના ઘેર લેબડો હોય લાઇટનો થોભલો હોય એ તો બધાના ઘર આગળ ચોક ચોક હોય જ છે બરાબર. એટલે એ તો ચલો સાચું પડ્યું. પણ હવે આ પ્રેમિકાની વાત કરી પ્રેમીની વાત કરી કે એને ખવડાવી દીધું તું એનું ખાધેલું કે હું આ છોકરાના પેટમાંથી કાઢું આ બધી વાતમાં સારું મને કોઈ આમ સમજણ નહીં પડતી. મને આ કોઈ મોને એમ નહીં આ વાત આવે લેબડા તો સમજે આવે લેબડાની વાત જુદી રહી પછી આ ખાધેલાનું ને એ સારું મને કોઈ ઘણા વાત નહીં ઉતરતી. હા એ આમાં તો બરોબર છે
પણ આ તો એક વસ્તુ કે ભૂવાનું બહુ મોટું નોમ છે બરોબર. અમે તમે દવાખાને આટલા પૈસા તો વાપર્યા જ છે. કોઈ 50,000 ઓમ કોમ પછી અરે પૈસા તો ફોડીને ગોળી વાપરે હવે રહ્યા તો ડોક્ટરો પાછળ 50,000 ઓમ કોમ એ બરાબર 50 લાખ આલીએ અને છેલ્લે કોઈ 3 લાખ ખર્ચો કરશે એ કરીએ પણ એ બધું ખર્ચા આપણા એનો ફળ મળે તો કોમનું હાથો થઈ ગયો તો એમ નહીં. પણ આમાં મારી વાત સાંભળો, આટલો ખર્ચો કર્યો અને કર્યો અમે મોય 50,000 વાપરીએ તો ખરા નહીં હમો થઈ જાય તો હા તો હડો વળી 50 કાઢી લઈએ કાલ પોકાડી દઈએ આ તો બીજું. ભાઈ એક મારી વાત સાંભળો. હા કયો. મારે એક ગુરુ મહારાજ ડુંગરોમાં ભક્તિ કર્યો છે ને હા બરાબર. એ ના હોય તો હું એ ગુરુ મહારાજ જતો આવું, ભેગો થતો આવું અને વળી આ મનુ માટે વાત પૂછી જોઉં અને વળી કોક ઈથી કોક સારું રસ્તો જળે તો એ કરીએ પછી. અને ભુવાજીને કીધું જો ગુરુ મહારાજ કહે તો પછી ભુવાજી હતા. હા એ તો પછી જ્યાં છેડી બધી ખબર પડે હા, બરાબર. હા. હા તો તમે જો ઘેર. હા તો અમે 50 તો સગવડ કરી પોકાડી આવીએ પછી હા તો તમે આવો એટલા. હું જઉં હા ગુરુ તમે આવો મહારાજ. ને પછી એ તો કરીએ બધું. હા એટલે આ કરે છે હું રમું આ માટી હાથ એ વસંતમાં હા જો આ પૈસાનો તો બંદોબસ્ત મેં કરી દીધો. હા 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 જો ગણવા હોય તો ગણી લો તમે 50,000 પૂરા હોય. 50,000 પૂરા એમ ને. એટલે આપણે ના હોય તો એમ કરીએ આજ દાદા ભુવાજીને પોકાડીએ છીએ કે. હાલો હું કહું પેલા તમારા ભાઈ હજુ આયા નહીં તે હવે એ જ્યાં સુધી વણી ચો પાછા આયા યાર. તો પછી રાહ ના જોવી હોય તો આપડે હેડો આજે અને હા ભુવાજી નાલ દે તો વિધિ ચાલતા હતા ઓનું કોક ઠેકોણ ઉપર. હા તે તો કહું આપણે જઈએ હાલતા યાદ ના. હા તો હેડો તાર ના હોય એટલે ઓજે કાકાને કહેતા હતા ને હા, એ બધું કે આ હાલ. જે કરવાનું એ કરી દે લાઈ. હા, તો જો કરશો. જો હળો તા. બોલો બધા આયા પણ એ બધા. હા હજી હા. તૈયારીઓ હા, કરવા પણ બધી. આ પેલા વાત ચાલતી હે ભુવાજીને પત્તા હાલવાની. સાંભળો મારી વાત. હું અમારા ગુરુ મહારાજ જી આવ્યો. હા ગુરુ મહારાજ ધ્યાનમાં બેહેલા હતા હા અને એમને બધી વાત મને કરી. એમાં એવું હતું પ્રહલાદભાઈ હા કે ગયા જન્મની અંદર હા આ મનુ જે રહ્યો ને હા એ આપણો બાપો હતો અને આપણે બે એમના છોકરા હતા. હા. એ ટાઈમ આપણે આપણા બાપાને બહુ દુઃખ આપ્યું હતું, બહુ હેરાન કર્યા હતા. છેલ્લે બાપો ઘોડા જેવા થઈ ગયા હતા બરાબર. એ ઘોડા જેવા થઈ ગયા અને પછી એમ મર્યા હતા. એટલે આ જન્મમાં એ આપણો છોકરો બનીને ઘોડા જેવો છોકરો બનીને આપણે ત્યાં એમને જન્મ લીધો. આ બધું તે ગુરુજીને કીધું. હા આ પ્રારબ્ધનું આપણા કર્મનું પ્રારબ્ધનું ફળ આપણને મળ્યું આજે. તો ગયા જન્મમાં આપણે એમને ઘોડા કર્યા હતા તે આ જન્મમાં એ આપણા ત્યાં ઘોડા થઈને આપણા ત્યાં છોકરો બનીને આવ્યા છે. મને હેરાન કરવા એટલે આ આપણને હેરાન કરે છે. એમના પાસે જેટલા આપણે ખર્ચા કરાય એમને જેટલા આપણને પૈસા લે આપણે વેડફી નો છે બધા પૈસા એમના ઓહો. બરાબર. ફાવાય આપણે રખડ્યા એનું ફળ આ જન્મમાં આપણા પાસે મનુ બધા ખર્ચા કરાવે આપણને અને હજી ખર્ચા કરાવશે. એટલે આપણો કર્મનું ફળ આપણે ભોગવીએ છે. આમાં નહીં માતાજીનો વોક કે ભુવાજી નહોતું પેલું તમારે ઘેરથી મરી જતો એ કે પ્રેમીની વાત આ આમાં કોઈ કશી વસ્તુ નહીં પણ આપણા કર્મનું ફળ આપણે ભોગવીએ છે. હા આમ તો ગુરુજીને કીધી એ વાત સાચી. આપણે તો આગલા જન્મનો નેતા આપણે તો છે કોણિયા ભાઈ ખબર હોય કે હોય. એટલે હું ગુરુ મહારાજ જ હતો અને એમને ધ્યાનમાં રહીને બધી આખી વાત કરી દીધી મને. ના ના જીઆઈ તો સારું કર્યું છે. પૈસા આવેલા ના ભુવાજી જોડે તો ના જાય ને આપણા ફાયદા એટલું થયું. અને આવા હવે ખોટા ખર્ચા કરવાના નહીં અને દવાખાના લઈ જવાની જરૂર નહીં કે કશું કરવાની જરૂર નહીં. હવે આપણા કર્મના ફળ આપણે ભોગવવાના એની હવે આપણે સેવા કરવાની છે. અને હું તો એમ કહું મોટા ભાઈ કે ના હોય તો અનાથ આશ્રમમાંથી એક સારો એવો છોકરો લાવીએ અને એ છોકરાને આપણે મોટો કરીએ, ઉછેરીએ અને એને પછી આપણે કુદરત કાલ આગા પાછા થઈ જઈએ તો આપણે એને એટલું તો કહેતા જઈએ કે ભાઈ તું આ ભાઈને સાચવજે અને આ બધી મિલકત તો તું એકલો વારસદાર હે તે આ મિલકત બધી તું સાચવજે. હા તે વાત તો તમારી સાચી છે. એ કરવા એ કરાય એ કરવા યોગ્ય હા નથી, હો. તો પછી આપણે ના હોય તો આશ્રમમાંથી છોકરો એક લઈ લઈએ
બરાબર સમજણો હોય એવો હા હારો લાવો તે વાને પાછળ જતા એટલે હાચવો. આ બધું ખચવાઈ જાય આપણે પણ આપણે એને છોકરો લાયા મારે આપણે શરત કરીએ કે ભાઈ અમે કાલ ઉઠીને આતા ઉંમર થઈ આવીએ કે ના આવીએ એ પછી અમારા આવો તારે ઠેર વિધિ હાથ તપવાનો મિલકત બધી તારી અમારી એટલે એવો આપણે એવો પાકો સ્ટેમ્પ કરાવી લેવાનો એ તો અમે ત્યાંથી આપણને બધું કમ્પ્લીટ કરાર કરી એટલે ઓલો ઓલા હા માં તે નો કરાય એ તો આપણે જો લખાઈએ કે જોથી હા. લાવીએ આપણું સહીઓ ને બહીઓ નહીં પેલું કરે હા એ કાલ તમે હોય કે ના હોય એટલે ઓલા તો પાર મેલ હા એટલે એના માટે જ આ કરવું હોતા ને એટલે જુઓ આમાં પેલા કૃષ્ણએ નહીં કીધું કે તમે જેવું કર્મ કરશો એવું ફળ તમે ભોગવશો જેવું વાવશો એવું લણશો એટલે એક ભજનમાં એ કીધું હ કે કર્મનો સંગાતી રાણા મારો કોઈ નથી એના જુદા જુદા લેખ એના જુદા જુદા લેખ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી અરે એક ગાયના દો વાસણા રે એક રે ગોપીજીનો પોઠિયો રે બીજો ગોચીને નાગે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી એટલે મોટાભાઈ આ બધું ભગવાને જે ઘટના બનાવીને આપણા માટે એ હંમેશા સત્ય હ અને સત્ય રહેવાની તો મિત્રોને કહી દઈશું આપણે હા મિત્રો મિત્રો કર્મ સારું એવું કરજો તમે જેવું કર્મ કરશો એવું તમારે ભોગવવાનું હ એટલે હર હંમેશા કર્મ સત્કર્મ કરજો પુણ્યદાન કરજો અને મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ તો જરૂર જરૂર કરજો કરજો જય હિન્દ જય ભારત